હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 1 નું રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું છે. ઘણા બધા દિવસથી ઇંતજારી હતી કે રિઝલ્ટ ક્યારે આવશે અને ફાઇનલી તમારું રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું છે. જેવું રિઝલ્ટ ડિક્લેર થયું તરત જ વિદ્યાર્થી મિત્રો પોતાનું રિઝલ્ટ ચેક કરી રહ્યા હતા, પણ ઘણી જગ્યાએ ઘણા સ્ટુડન્ટ્સને એરર આવી રહી હતી. સ્ટુડન્ટ પોર્ટલનો પાસવર્ડ રોંગ છે અથવા હજી ઘણા બધા સ્ટુડન્ટ્સને રિઝલ્ટ નથી ખોલી રહ્યા. તો વિદ્યાર્થી મિત્રો ચિંતા ના કરશો, સર્વર ડાઉન હોય છે એટલે તમારું રિઝલ્ટ ઓપન થઈ જશે. બટ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને એક એવો મેસેજ આવતો હોય છે કે તમારો પાસવર્ડ છે રોંગ છે, પણ પાસવર્ડ ચેન્જ કરવાનો નથી, પાસવર્ડ સાચો જ હોય છે, પણ એક સર્વર એરરના કારણે. હવે આજના વિડીયોમાં આપણે જે સેમિસ્ટર 1 નું રિઝલ્ટ આવ્યું છે એ રિઝલ્ટનું આખું એનાલિસિસ જોવાના છે કે રિઝલ્ટ શું કહેવા. અત્યાર સુધી તો આપણે પર્સન્ટેજ અને પર્સન્ટાઇલ આવતા હતા, અહીંયા તો કંઈક નવું જ આવ્યું છે. એસપીઆઈ શું છે, સીપીઆઈ શું છે એ સમજવાનું છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ફેલ થયા છે. બેકલોગ શું છે, સેમિસ્ટર 2 માં જઈ શકશે કે નહીં જઈ શકે, આ દરેક વસ્તુની ઇન્ફોર્મેશન આપણે આજના વિડીયોમાં જોવાના છે વન બાય વન. તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. અને સેમિસ્ટર 2 માટેનું વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે. જો એક બી ગ્રુપમાં તમે જોઈન નથી તો ફટાફટ જોઈન થઈ જશો, ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મૂકેલી છે. હવે પહેલા એ સમજી લઈએ કે જે વિદ્યાર્થી મિત્રો જેમનું રિઝલ્ટ ઓછું આવ્યું છે, યાની કે ફેલ થયા છે, એ વિદ્યાર્થીને ચિંતા કરવાની જરૂર નથી. તમે સેમિસ્ટર 2 માં જઈ શકશો. તમારી એક સબ્જેક્ટમાં તમે ફેલ થયા હોય, બે સબ્જેક્ટમાં તમે ફેલ થયા હોય યા બધા સબ્જેક્ટમાં તમે ફેલ થયા હોય તો બી તમે સેમિસ્ટર 2 માં જઈ શકશો બેટા. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ચિંતા ના કરતા. ઘણા બધા તમને ખોટા ઇન્ફોર્મેશન આપશે, પણ હું તમને અહીંયાથી ગેરંટી આપું છું કે બધા સબ્જેક્ટમાં સપોઝ ફેલ થયા હોય તો બી તમે સેમિસ્ટર 2 માં જઈ શકો છો, સેમિસ્ટર 2 ની એક્ઝામ આપી શકો છો. હવે પહેલા આપણે સમજી લઈએ કે રિઝલ્ટ એનાલિસિસ શું કહેવા માંગે છે, કઈ રીતના રિઝલ્ટ છે, જીટીયુના માર્ક્સ કેટલા છે, મિડ એક્ઝામમાં કેટલા છે, વાઇવામાં કેટલા માર્ક્સ મૂકેલા છે, ફેલ છો તો કયા સબ્જેક્ટમાં ફેલ છો, કઈ રીતના ફેલ છે, દરેક વસ્તુ આપણે અહીંયા જોવાના છે. તો વન બાય વન આપણે અહીંયા ચેક કરી લઈએ. આપણું જે રિઝલ્ટ છે અહીંયા એક સ્ટુડન્ટનું રિઝલ્ટ છે, અહીંયા તમે ચેક કરી શકો છો, રિઝલ્ટ જોઈ શકો છો. તો પહેલો તમારો ઇન્ટ્રોડક્શન પ્રોગ્રામિંગ વિથ ઇન્ડિયન નોલેજમાં છે, એમાં પીએસ નો મતલબ પાસ છો, એટલે આ સબ્જેક્ટની અંદર પાસ છો, પીએસ એટલે આ પાસ છો. ઓકે, હવે સમજો કે અહીંયા જો કરંટ સેમિસ્ટર બેકલોગ 0 છે એટલે સમજી લો કે તમે એક બી સબ્જેક્ટમાં ફેલ નથી. ટોટલ બેકલોગ 0 છે એટલે એક બી સબ્જેક્ટમાં ફેલ નથી. હવે બેકલોગમાં અને એટીકેટીમાં શું ફરક છે? જો બેકલોગની અંદર વાત કરો વિદ્યાર્થી મિત્રો, બેકલોગ એટલે તમે સેમિસ્ટર 1 ની એક્ઝામ આપી છે અને એમાં જે ફેલ થાવ છે એને બેકલોગ કહેવાય. એટીકેટી તો તમારે કહેવાશે નહીં. હવે જો આ સેમિસ્ટર 1 ની એક્ઝામ તમે સેમિસ્ટર 2 માં જોડે આપવાના છો, જો એમાં ફેલ થાવ સેમિસ્ટર 1 માં ફરીથી ફેલ થાવ તો તમારી એટીકેટી કહેવાય. હવે ડિટેલનો રૂલ શું છે? મોર ધેન 4 એટીકેટી, 4 કરતા વધારે એટીકેટી હોય ત્યારે. અત્યારે તો કોઈ એટીકેટી છે જ નહીં. તમે કોઈ બી સબ્જેક્ટમાં ફેલ થયા હોય એ બેકલોગ કહેવાય. શું કહેવાય? બેકલોગ કહેવાય. તમે સેમિસ્ટર 2 માં જ્યારે બી એક્ઝામ આપો છો સેમિસ્ટર 1 ની, ત્યારે ફરીથી એનું રિઝલ્ટ આવે અને એમાં ફેલ થાવ એને એટીકેટી કહેવાય. આ વસ્તુ સમજી લેજો. બીજી વસ્તુ, હવે આ થિયરી ગ્રેડ છે. થિયરી મીન્સ જીટીયુ ના ગ્રેડ છે. હવે જીટીયુ ના ગ્રેડ અહીંયા 70 માર્ક્સ નું તમારું આ પ્રેક્ટિકલ ના મિડ એક્ઝામ ના ગ્રેડ છે, એટલે અહીંયા તમે ગ્રેડ શકો છો. જો તમારો એફએફ ગ્રેડ હોય તો તમે ફેલ હશો. ઓકે, અહીંયા એ ડબલ એ નો મતલબ થાય છે કે 10 માંથી 10 પોઈન્ટ થાય છે, 10 માંથી 10 પોઈન્ટ થાય છે. એબી નો મતલબ થાય છે 9 પોઈન્ટ થાય છે, બીબી નો મતલબ થાય છે 8 પોઈન્ટ થાય છે, બીસી નો મતલબ થાય છે 7 પોઈન્ટ થાય છે, સીસી નો મતલબ 6 પોઈન્ટ થાય છે. એ રીતના ડિક્રીઝ થતા હોય છે. ઓકે, ક્લિયર? અહીંયા પ્રેક્ટિકલ ગ્રેડ એટલે કે તમારા સબમિશનમાં તમે પાસ છો, એટલે આ તમારો ફાઇનલ ગ્રેડ જોવામાં આવે છે. આ એ ગ્રેડ છે, આ એબી ગ્રેડ છે, આ ફાઇનલ, આ બંનેનું કોમ્બિનેશન થઈને આ ગ્રેડ બનતો હોય છે. ઓકે, ક્લિયર? તો અહીંયા તમારો જો સપોઝ અહીંયા તમારો કોઈ જગ્યાએ અહીંયા તો જો અહીંયા તમારો એફએફ હશે, આ કોલમમાં એફએફ હશે તો તમે જીટીયુમાં ફેલ હશો. શામાં ફેલ હશો? જીટીયુમાં. જો તમારો અહીંયા તમારો એફએફ ગ્રેડ હશે તો તમે મિડ એક્ઝામમાં ફેલ હશો, અને જો અહીંયા તમારો એફએફ હશે તો તમને સબમિશન અથવા વાઇવામાં કોલેજ તરફથી ફેલ કરવામાં આવ્યા હશે. ઓકે, આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે એસપીઆઈ નો મતલબ શું છે? તો એસપીઆઈ જે આપ્યા છે એ 10 માંથી આપ્યા છે. આ સ્ટુડન્ટે 9.38 છે એટલે એના એસપીઆઈ 9.38 થયા, એટલે પર્સન્ટેજ ના કહેવાય બેટા.
આ સેમિસ્ટર પરફોર્મ ઇન્ડેક્સ છે. હવે સીપીઆઈ એ બી બંને સેમ જ હશે, એટલે સીપીઆઈ નો મતલબ કરંટ પરફોર્મન્સ ઇન્ડેક્સ ની વાત કરવામાં આવે. હવે સેમિસ્ટર 2 માં જશો ને ત્યારે સેમિસ્ટર 1 ના એસપીઆઈ પ્લસ સેમિસ્ટર 2 ના બંનેનું એવરેજ એ સીપીઆઈ બતાવે છે અને સેમિસ્ટરના પર્સન્ટ. હવે જો આને પર્સન્ટેજમાં કન્વર્ટ કરવા હોય તો 9.38 ક્રોસ 10 કરી અને -0.5 કરી દો એટલા તમારા પર્સન્ટેજ હશે. તમારા 9.3 ક્રોસ 10 અને -0.5 કરી દો એટલા તમારા પર્સન્ટેજ થશે. ક્લિયર? હવે આ થઈ ગયું તમારું રિઝલ્ટ એનાલિસિસ. સપોઝ કોઈ સ્ટુડન્ટ ફેલ છે તો અહીંયા ડેટ આપી છે 27 તારીખથી 30/3 સુધી સ્ટુડન્ટ્સ પોતે રીએસેસમેન્ટ અથવા રીચેકિંગ આપી શકે છે. હવે રીએસેસમેન્ટ અને રીચેકિંગ શાના માટે હોય છે એ સમજી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, રીએસેસમેન્ટ અને રીચેકિંગ, જે વિદ્યાર્થી ફેલ થયા છે જીટીયુ ની એક્ઝામમાં, તમારે વાઇવામાં ફેલ હોય અથવા મિડ એક્ઝામમાં ફેલ હોય તો એના માટે તમે રીએસેસમેન્ટ ના આપી શકો. રીએસેસમેન્ટ જીટીયુ માટે આપવાનું છે. તો રીએસેસમેન્ટ નો મતલબ કે રીચેકિંગ. રીચેકિંગ તો તમારું ઓનલી ટોટલ ચેક થશે. શું થશે? ટોટલ. જો તમને એવું લાગે છે કે ના સર મેં પૂરેપૂરું લખ્યું હતું, મારી જાતની મહેનતથી લખ્યું છે, આગળ વાળામાંથી જોઈને લખ્યું એનો મતલબ નથી હો બેટા. જાતે લખ્યું છે, તમે સારા એવા માર્ક્સનું લખ્યું છે, સપોઝ તમે 40 થી 50 માર્ક્સનું સાચું લખ્યું છે અને તમે ક્યાંક ફેલ થયા છો તો તમે રીએસેસમેન્ટ આપી શકો છો. રીએસેસમેન્ટ તમારે આપવાનું રહેશે. હવે રીએસેસમેન્ટ સબ્જેક્ટ વાઇઝ આપવું પડે. એનો મતલબ કે ટોટલી તમારું જે પેપર છે પેપર આખું ચેક થશે, ફરીથી ચેક થશે અને એનું રિઝલ્ટ એપ્રોક્સી 45 ડેઝ પછી આવતું હોય છે. 45 દિવસ પછી રિઝલ્ટ આવતું હોય છે. એટલે તમે આજે રીએસેસમેન્ટ આપી દીધું પછી 10 દિવસ પછી મેસેજ ચાલુ ના કરી દેતા કે સર રીએસેસમેન્ટ નું રિઝલ્ટ ક્યારે આવશે. રીએસેસમેન્ટ નું રિઝલ્ટ તમારે આ એસેસમેન્ટ આપ્યા પછી 40 થી 45 દિવસ પછી આવતું હોય છે. ક્લિયર? હા, તમારું સેમિસ્ટર 2 ની એક્ઝામ પહેલા આવી જશે, ફાઇનલ છે. ઓકે, એટલે એ ચિંતા કરવાની જરૂર નથી. ઓકે, રીએસેસમેન્ટ તમારા સ્ટુડન્ટ પોર્ટલમાંથી જ આપવાનું છે. રીએસેસમેન્ટ માટે ફીસ હોય છે 125 રૂપિયા સમથિંગ ફીસ હોય છે પર સબ્જેક્ટની. તો સોચી વિચારીને તમે રીએસેસમેન્ટ આપજો. તમને લાગતું હોય તો જ આપવાનું છે વિદ્યાર્થી મિત્રો. હવે જે વિદ્યાર્થી મિત્રોને ફેલ થયા છે એમને લાગે છે કે સર આપણે ફેલ જ થયેલા છે, આપણે રિઝલ્ટમાં કોઈ ચેન્જીસ થવાનું નથી, અને હું તો કહું છું જે વિદ્યાર્થી મિત્રો રીએસેસમેન્ટ આપે એ લોકો એના વિશ્વાસે ના બેસતા, આજથી જ તમારી સેમિસ્ટર 1 ની જોડે જોડે તૈયારી કરી લેવાની છે. બીકોઝ તમારા સેમિસ્ટર 2 ની જે એક્ઝામ આવશે, સેમિસ્ટર 2 ની જે એક્ઝામ આવશે એના જોડે જોડે સેમિસ્ટર 1 ની રીમિડિયલ એક્ઝામ આવી જશે. એટલે કે સપોઝ તમારું એક્સ ફોર એક્ઝામ્પલ આજે તમારું સેમ 2 નું પેપર હશે ને તો બીજા દિવસે તમારું સેમ 1 નું પેપર હશે. અને એટલો મતલબ શું છે સમજો. હવે હું તમને એક સિમ્પલ વસ્તુ સમજાવું. કોમ્પ્યુટર બ્રાન્ચનો કોઈ સ્ટુડન્ટ છે, કોમ્પ્યુટર બ્રાન્ચનો કોઈ સ્ટુડન્ટ છે, એને મોડર્ન ફિઝિક્સ ની અંદર એટી આવી, ફેલ થયો છે, તો એનું પેપર ક્યારે હશે? તો અત્યારે મોડર્ન ફિઝિક્સ કામાં આવે છે, આઈટી માં આવે છે, ઇલેક્ટ્રિકલમાં આવે છે. તો આ લોકોનું રેગ્યુલર પેપર એ એનું રિમિડિયલ નું પેપર હશે. એટલે બંને જોડે જ હશે. એક દિવસે સેમિસ્ટર 2 નું પેપર હશે, એક દિવસે સેમિસ્ટર 1 નું પેપર હશે. એટલે જોડે પેપર આવવાના છે, એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. અને બેટા સેમિસ્ટર 1 માં તો જોરદાર મેં તમને તૈયારી કરાવરાઈ હતી, યુટ્યુબ ના માધ્યમથી તૈયારી કરાવરાઈ હતી. આપણા કોર્સિસ ની અંદર બી આપણે ભરપૂર મટીરિયલ્સ પ્રોવાઈડ કર્યા હતા. સેમિસ્ટર 2 માં બી એ રીતના તૈયારી કરાવી રહ્યા છીએ. આપણે ડેલી લાઈવ લેક્ચર્સ નો બી કોર્સ છે, સબ્જેક્ટ વાઇઝ બી કોર્સ મૂકેલો છે. આપણે યુટ્યુબ પર બી અમુક વિડીયોઝ મૂકેલા છે. તો વિદ્યાર્થી મિત્રો રાહ જોતા નહીં, તૈયારી સ્ટાર્ટ કરી લેજો. સેમિસ્ટર 2 નું વોટ્સઅપ ગ્રુપ આખું અલગ બનાવેલું છે. સેમિસ્ટર 1 નું હતું એ જ સેમિસ્ટર 2 માં આપણે કન્વર્ટ કર્યું છે. જો તમે એમાં જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જજો. અને બીજી ખાસ કે તમારું જે રિઝલ્ટ આવ્યું છે એ રિઝલ્ટ માટે એક લિંક બનાવવામાં આવી છે. એ લિંક તમારે કમ્પલસરી, જો તમે યુટ્યુબ ના માધ્યમથી ભણ્યા છો, કોર્સ લઈને ભણ્યા છો, યા તો ડેલી લાઈવ લેક્ચર્સમાં જોઈને, તો કોઈ બી માધ્યમથી તમને લાગે છે કે અમે આઇકોનને અમને હેલ્પ કરી હતી, આઇકોન એન્જિનિયરિંગ તરફથી અમને હેલ્પ મળી છે, તો તમારું રિઝલ્ટ અમને 100% શેર કરવાનું છે. ટોપ 10 માં કયા કયા વિદ્યાર્થી આવી રહ્યા છે એ આપણે ચેક કરવાના છે, અને એને બી આપણે ડિસ્પ્લે કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો એની લિંક બી આપણે બાયોમાં મૂકેલી છે. ત્યાં સેમિસ્ટર 1 એનાલિસિસ માટેની એક રિઝલ્ટની લિંક બનાવી છે. લિંકમાં તમારું નામ, બ્રાન્ચ, તમારી કોલેજનું નામ, તમારી રિઝલ્ટનું પીડીએફ વ્યવસ્થિત દેખાય ટાઈપની પીડીએફ, અને તમારો ફોટો, એટલે ફોટો પાડીને મોકલવાનો. પાસપોર્ટ સાઇઝ ઉપરથી ફોટો ના પાડતા,
તમારો ફોટો કેપ્ચર કરી અને મોકલવાનો છે, એટલે અમે તમારું રિઝલ્ટ અહીંયા વિઝિબલ કરી શકીએ. સારું બેસ્ટ રિઝલ્ટ જેના હશે એને આપણે રિઝલ્ટ ડિસ્પ્લે કરવાના છે વિદ્યાર્થી મિત્રો. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો આ રિઝલ્ટ મોકલી આપશો અને સેમિસ્ટર 2 ની તૈયારી આજથી સ્ટાર્ટ કરી દેશો. સહેજ પણ વિચારવાની જરૂર નથી, કારણ કે રિઝલ્ટ તમારી એક્ઝામ છે એ 6 મંથની અંદર એક્ઝામ આવવાની છે, ડેટ આવી ગઈ છે, એનો બી વિડીયો બનાવેલો છે. અને જો હજી સુધી તમને કોઈ રિઝલ્ટમાં ડાઉટ હોય તો વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરજો, ને તમારું શું રિઝલ્ટ આવ્યું છે એ કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. ફટાફટ કોમેન્ટ કરી દેજો કઈ બ્રાન્ચ છે, કેટલું રિઝલ્ટ આવ્યું છે એ તમારી ખાસ મને કોમેન્ટ કરવાની છે. તો આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.